હવે આગળ વાત કરીએ તો ચૈત્રી નવરાત્રિમાં ગીરમાં અનોખી પરંપરા શરૂ કરાઈ। માય ભક્તો કરે છે બેઠા બેઠા ગરબા। ચૈત્રી નવરાત્રિ માતાજીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાય છે, ત્યારે ગીરના બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા દરેક સભ્યોના ઘરે બેઠા ગરબા કરવાનું આયોજન કરાયું છે। બેઠા ગરબા થકી માતાજીની સ્તુતિ આરાધના કરવાથી માતાજીની કૃપા વરસે છે। આ શરૂ કરાયેલી નવી પહેલથી કોડીનારમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે। ગીરના કોડીનારમાં બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલા મંડળની બહેનો દ્વારા મંદિર અથવા તો મહિલા મંડળની કોઈ સભ્ય બહેન પોતાના ઘરે માતાજીના બેઠા ગરબાનું આયોજન કરવું હોય તો મંડળને જાણ કરે તો મંડળની તમામ બહેનો આ વ્યક્તિને ઘરે જઈ માતાજી સન્મુખ બેઠા ગરબા ગાઈ માતાજીની આરાધના કરે છે। આ ઉપરાંત હિન્દુ સમાજના ઘરે કોઈપણ વ્યક્તિ મહિલા મંડળને બેઠા ગરબા ગાવા નિમંત્રણ આપે તો મંડળની 40થી 50 બહેનો ત્યાં જઈ ગરબા ગાય છે। આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક હોય છે, માત્ર પ્રસાદની વ્યવસ્થા આયોજકે કરવાની રહે છે। ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। બેઠા ગરબા એ માતાજીની ઉપાસનાની એક રીત જ છે। હિન્દુ શાસ્ત્રો મુજબ વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, આસો, ચૈત્રી, મા અને અષાઢી નવરાત્રિ। આ 4 પૈકી મહા અને અષાઢી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આસો નવરાત્રિમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે। આ નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાથી અખંડ ઉર્જાની પ્રાપ્તિ થાય છે। ચૈત્રી નવરાત્રિને ભક્તિ અને શક્તિનું પ્રતીક કરવામાં આવી છે। બેઠા ગરબાનું આ નવરાત્રિમાં ખૂબ જ મહત્ત્વ છે। બેઠા ગરબામાં ગરબે ઘૂમવાનું કે રમવાનું હોતું નથી। માતાજી સમક્ષ દીપ, ધૂપ અને પ્રસાદ ધરાવી ગરબા ગાવામાં આવે છે, સાથે તાળીઓ વડે તાલ મેળવવામાં આવે છે। ગરબાની સાથે માતાજીની સ્તુતિ પણ કરવામાં આવે છે। ગણપતિજીની આરાધના કર્યા બાદ માતાજીના ગરબા ગાવામાં આવે છે। 1 કલાક ગરબા ગાયા બાદ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે અને અંતે માતાજીની આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। મારું નામ દક્ષાબેન જોશી છે। અમે બ્રહ્મ સમાજના મહિલા મંડળ બધા ભેગા થઈ અને બેઠા ગરબાનું આયોજન કરીએ છીએ। બેઠા ગરબા એટલે બેઠા બેઠા માતાજીની સ્તુતિ કરવાની, ગરબા ગાવાના। તે નોરતા ચાલે છે અત્યારે, ચૈત્રી નોરતા, એટલે આસો નોરતામાં બધાય ગરબા લેતા જ હોય છે। આમાં બેઠા ગરબાનું આયોજન રાખીએ છીએ। ચૈત્રી નોરતામાં લગભગ મોસ્ટલી બેઠા ગરબાનું જ આયોજન અને કહે કે આજે અમારા ઘરે રાખજો, મંદિરે રાખીએ, કોઈના ઘરે રાખીએ, આમંત્રણ આવે એ પ્રમાણે અમે જઈએ છીએ। આપણા હિન્દુ સમાજમાં આમ તો 4 નવરાત્રિ છે, 2 ગુપ્ત નવરાત્રિ, મહા અને અષાઢ। અને શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ ભક્તિ ભાવ માટે વધારે છે। એમાંય ચૈત્રી નવરાત્રિમાં આપણે એક તો વર્ષ પ્રતિપદાથી આપણું નવું વર્ષ હિન્દુ ધર્મનું શરૂ થાય છે અને 9 દિવસ માતાજીનું અનુષ્ઠાન આપણે કરીએ છીએ। એટલે આ ભક્તિનું વાતાવરણ આ નવરાત્રિનું મહત્ત્વ વધારી દે છે, કેમ કે આપણે ફરતા ગરબા ગાઈએ તો એમાં આપણે માત્ર ગરબા જ ગાઈ શકીએ કે ગીત સંગીતનો આનંદ ઉઠાવી શકીએ, પણ આ ગરબામાં, આ બેઠા ગરબામાં શું છે, આપણે સ્તોત્ર બોલી શકીએ, નવચંડી બોલી શકીએ, ચંડી પાઠ બોલી શકીએ અને સ્તોત્ર બોલી શકીએ। એટલે એ રીતે આપણે આમાં ભક્તિભાવનું ને અનુષ્ઠાનનું એટલું બધું મહત્ત્વ છે કે તેના માટે જ જાણે ચૈત્રી નવરાત્રિનો આપણે ઉત્સવ ઉજવીએ। મારું નામ દક્ષાબેન યોગેશભાઈ પંડ્યા। અહીં કોડીનારમાં જે છે ને બધા બેઠા ગરબા માટે અમે બધા ભેગા થયા છે। આ ચૈત્ર મહિનામાં છે ને એનું મહત્ત્વ વધારે છે નવરાત્રિનું। નવરાત્રિ આમ તો 4 આવે છે, પણ આ વધારે 2 વાર પડી ગઈ છે, આસો મહિનાની અને આ ચૈત્રી નોરતા। એટલે બધા લોકો મહા મહિનાની પણ આવે છે અને અષાઢ મહિનાની આવે છે, એવી રીતે 4 નવરાત્રિ આવે છે। એમાં એ બધી ગુપ્ત નવરાત્રિ કહેવાય અને આ 2 નવરાત્રિમાં બધાને ખ્યાલ આવી ગયો કે એટલે બધા બેઠા ગરબા ચૈત્ર મહિનામાં કરે અને આપણે જે દાંડિયા રાસના ગરબા ગાય ને ઊભા, એ આસો મહિનામાં કરે। એટલે બેઠા ગરબા ગાય બધા, એમ વર્ષોની આ બધી પરંપરા ચાલુ જ છે અત્યારે। હજી પણ લોકો બધા પરંપરા રાખે